નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગુજરાતી કાવ્ય 8 ચરણોમાં વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંની વિડીયોમાં આપણે આ કવિતાની સમજૂતી મેળવી હતી. આજે આપણે શબ્દ સમજૂતી સમજીશું. ઉગમણે. ઉગમણે એટલે સૂરજની ઉગવાની દિશામાં. આભમાં એટલે આકાશમાં, ગગનમાં. ઉમંગ એટલે ઉત્સાહ, હોંશ, આનંદ. વગડો એટલે જંગલ કે વેરાન પ્રદેશ. ચોપાશે એટલે ચારે બાજુએ. ઉઘડે મેદાન એટલે મેદાન ખુલ્લું થાય, મેદાન દેખાવા લાગે. કલ્પનાને દોર એટલે કલ્પનાના આધારે કે કલ્પનાની મદદથી. ચકચૂર એટલે ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો છે તેનો ઉલ્લેખ છે. ઝીણેરા એટલે સાવ બારીક, તદ્દન ઝીણા. છલંગ એટલે લાંબો કૂદકો, ઠેકડો, ફલંગ. હવે આપણે સ્વાધ્યાય સમજીશું. એક વાક્યમાં જવાબ લખો. 1. ઉગમણે આભમાં શું દેખાય છે? તો જવાબ આવશે, ઉગમણે આભમાં જુદા જુદા રંગો રેલાતા દેખાય છે. 2. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? જવાબ, કુદરતની સુંદરતા અને વાતાવરણની તાજગીના લીધે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. 3. પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહરે છે? તો આપણે કવિતામાં જોયું હતું કે પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન લહરે છે. 4. મન ક્યાં આળોટે છે? જવાબ, દૂર અને પાસે પથરાયેલા લીલા ઘાસ પરના ઝાકળમાં મન આળોટે છે. 5. આ કાવ્યમાં કવિ કયા સમયનું વર્ણન કરે છે? તો જવાબ આવશે, આ કાવ્યમાં કવિ સવારના સમયનું વર્ણન કરે છે. 6. આભમાં રેલાતા રંગમાં શું શું ઉઘડે છે? જવાબ, આભમાં રેલાતા રંગમાં પહાડ, નદી તેમજ મેદાન ઉઘડે છે. 7. કવિ કોની દોરે સરી જાય છે? જવાબ, કવિ કલ્પનાની દોરે સરી જાય છે. 8. વાયુ સાથી ચકચૂર છે? જવાબ, ધરતીની સોડંપીને વાયુ ચકચૂર છે. 9. ઝાકળમાં કોના સૂર રેલાઈ રહ્યા છે? જવાબ, ઝાકળમાં કિરણોના ઝીણા સૂર રેલાઈ રહ્યા છે. પ્રશ્ન 2. પ્રશ્નોના જવાબ લખો. આ થોડા 2-3 વાક્યમાં જવાબ છે, મોટા છે. 1. છલંગ મારીને મન શા માટે ધરતી પર આળોટે છે? જવાબ, દૂર અને પાસે લીલું છમ ઘાસ ઉગ્યું છે. ધરતીની સોડંપીને વાયુ ચકચૂર. ઘાસ ઉપર ઝાકળ છવાયું છે. ઝાકળમાં સૂર્યના કિરણોના ઝીણા સૂર સંભળાઈ રહ્યા છે. આવા સુંદર અને તાજગીભર્યા વાતાવરણમાં મન છલાંગ મારીને ધરતી પર આળોટે છે. તો આ સુંદર અને તાજગીભર્યા કુદરતી વાતાવરણમાં મન છલાંગ મારીને ધરતી પર આળોટે છે. 2. સવાર થતાં કુદરતમાં કેવા ફેરફાર થાય છે? જવાબ, સવાર થતાં પૂર્વના આકાશમાં રંગો રેલાય છે. પંખીઓ કલસોર કરતા ઉડવા લાગે છે. સૂર્યના અજવાળામાં પહાડ, નદી અને મેદાન સ્પષ્ટ દેખાય છે. લીલા ઘાસ પર પવન વાય છે. ઝાકળ પર પડેલા સૂર્યના કિરણો ઝળહળે છે. આમ સવાર થતાં કુદરતી વાતાવરણમાં જાત જાતના ફેરફારો થાય છે. આ બધા જ ફેરફારો આપણે દરરોજ જોઈએ છીએ. તો સવાર થતાં આવા બધા ફેરફાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું સમજીશું. આના પછીના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ
આના પછીની વિડીયોમાં સમજીશું. આજની આ વિડીયો પૂર્ણ થાય છે.